હેલો ડિયર સ્ટુડન્ટ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 1, એમકોમ સેમેસ્ટર 4, એમાં પેપર નંબર 3 એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટ અને પેપર નંબર 5 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગમાં આ સમ છે જે હું તમને સોલ્યુશન કરાવી રહ્યો છું. બરાબર, તે પૂછાઈ શકે છે. પેપર નંબર 3માં બી આવી શકે અને પેપર નંબર 5માં બી આવી શકે છે, એટલે બંનેમાં પૂછાઈ શકે તેવો છે. નેરોલેક પેન્ટ છે એના બે ઉત્પાદનના વિભાગ છે, વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અ છે એ કાચો માલ તૈયાર કરે છે, કલર તૈયાર કરે છે, જે તે બહારના અન્ય ઉત્પાદકને વેચે છે. કાચો માલ તૈયાર કરી બહારના અન્ય ઉત્પાદકને વેચે અને પોતાના જ વિભાગને, પોતાના વિભાગ એટલે વિભાગ બ ને પણ માલ સામાન પૂરો પાડે છે. વિભાગ બ છે તેના ઉપર વધુ પ્રક્રિયા કરે. કાચો માલ એ પાસેથી મળ્યો હોય, અ પાસેથી, એની પાસેથી પ્રક્રિયા કરી અને તૈયાર માલ કોણ બનાવે છે? તો કે વિભાગ બ. બ વિભાગના મેનેજરનો એવો અભિપ્રાય છે કે અ વિભાગમાંથી ફેરબદલી કરેલ માલની કિંમત ખૂબ ઊંચી છે. બરાબર, અ વિભાગ પાસેથી માલ બ મેળવે છે તો બને એમ થાય છે કે અ પાસેથી માલ બહુ વધારે કિંમતથી લોકો આપણી પાસે લે છે. તો હવે શું કહે છે? તેમના વચ્ચેનું આ ઘર્ષણ ટાળવા માટે બંને ઉત્પાદન વિભાગના મેનેજરો ચર્ચા માટે સંચાલક સમક્ષ ઉપસ્થિત થવા ઈચ્છે છે. અને આ વિભાગના અના મેનેજર કેટલીક વિગતો રજૂ કરે છે. ઉત્પાદન અ પોતાના બહારના ગ્રાહકોને 80,000 એકમો પૂરા પાડે છે અને પોતાની જ કંપનીમાં વિભાગ બ ને કેટલા? તો કે 20,000 એકમો આપે છે. તમામ એકમોની એકમ દીઠ કિંમત કેટલી? તો કે 20 ગણી લેવામાં આવે છે. ઉપરોક્ત માંગમાં કોઈ પણ ફેરફાર થવાની શક્યતા નથી. ઉત્પાદનની એકમ દીઠ ચલિત પડતર 12 છે, જ્યારે સ્થિર ખર્ચ 4 લાખ રૂપિયા આપેલા છે. વિભાગ બ ના મેનેજર આ ઉત્પાદન 18ની ફેરબદલી કિંમતે મેળવવા ઈચ્છે છે. જો વિભાગ અ પોતાનું ઉત્પાદન બંને વેચાણ ન કરે તો સ્થિર ખર્ચ રૂપિયા કેટલા? તો કે 60,000 અને 3,50,000 મિલકતો દૂર કરી શકે તેમ છે. વિભાગ અના મેનેજરનો આ મિલકત વેચાણ પર કોઈ જ અંકુશ છે નહીં અને પ્રાથમિક રીતે તેના વળતરના દરનો ઉપાય જુએ છે. કંપની પાસે કુલ રોકાયેલ મિલકત 16 લાખની છે અને તમે સંચાલનને નિર્ણયમાં મદદરૂપ થવા નીચેની ગણતરી કરી અભિપ્રાયો આપો. વિભાગ અએ પોતાની માલની વિભાગ બ ને 18 લેખે ફેરબદલી કરી આપવી. બીજો પ્રશ્ન પૂછ્યો છે, વિભાગ અ માટે લઘુત્તમ સ્વીકાર્ય ભાવ જણાવો. હવે આ હું ક્વેશ્ચન વાંચ્યો, તમને ખાલી એમ જ લાગ્યું હશે કે આમાં તો કંઈ સમજાણું નહીં, બરાબર, પણ સમજાય એવું છે જ નહીં. આના જે મેં વિગત વાંચી છે એને મેં પોઈન્ટ સ્વરૂપે લખી છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. હું હવે આમાંથી જ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલાં તો એક નેરોલેક પેન છે, કંપનીનું નામ આપેલું છે, બરાબર. આ ક્વેશ્ચનમાંથી જ લખ્યું છે, બીજું કંઈ મેં વસ્તુ કરેલી નથી. એમાં જે ડિટેલ્સ આપેલી છે, ડિટેલ્સને મેં અહીંયા લખી છે, તો મને ખરું ઘણું જાણવા મળ્યું અને તમારા માટે સમજવામાં સરળતા થશે. વિભાગ અ અને વિભાગ બ એમ ઉત્પાદનના બે વિભાગ છે. અ છે એ કાચો કલર તૈયાર કરે છે, બહારનાને તેમજ વિભાગ બ ને વેચે છે. વિભાગ બ છે એ પ્રક્રિયા કરે છે, બરાબર. કેના ઉપર? તો કે કાચો માલ અ પાસેથી મળે ને એના ઉપર પ્રક્રિયા કરીને તૈયાર માલ બનાવે છે, બરાબર. પછી વચમાં એક વિકલ્પ આવ્યા. વિકલ્પ 1, 2 અને 3 ક્વેશ્ચન આમાંથી પડે છે. બહારના મીન્સ કે બજારમાં 80,000 એકમો વેચે અને વિભાગ બને કેટલા? તો કે 20,000 એકમો આવે. એની કિંમત કેટલી આપેલી? તો કે 20 લેખે, બરાબર. આ બે એક વિકલ્પ આ થયો. પછી એ સેન્ટેન્સ પૂરું થાય એટલે થોડો ઘણો ગેપ પડે છે, પછી એક વિકલ્પ આવે છે, બહારનાને 80,000 એકમો રૂપિયા 20 લેખે વેચે છે, બરાબર. એવું કંઈ સેન્ટેન્સ લખેલું નથી, બટ તમારે ક્વેશ્ચનની અંદર લખેલું છે વિભાગ બ ને 18 લેખે ફેરબદલી કિંમત ઈચ્છે છે. તો મેં આ એક વ્યવસ્થિત ફોર્મેટમાં તમને ગોઠવી દીધું, જેથી કરીને તમને વધારે સમજાય. પહેલા વિભાગ બ ને કેટલા? પહેલા વિકલ્પના તો કે 20 રૂપિયા લેખે આપતા, હવે 18 લેખે ફેરબદલી કરવાની છે, બરાબર. પછી એટલે 18 લેખે ફેરબદલી કરવાની છે તો બજારમાં તો જે તે કિંમતે જ જશે 20 લેખે, એટલે 20 મેં એમને લખી નાખ્યું. પછી વિકલ્પ નંબર 3 આવે છે, બહારનાને વેચાણ માત્ર કેટલું કરવાનું છે? વિભાગ અ છે
એ બને માલ આપતો નથી તો એનો મતલબ શું થાય તો કે બહારનાને જ વેચે છે. બહારનાને કેટલું વેચાણ કરે તો કે 80,000 જેટલા વેચાણ કરવાના હોય એટલા. એમાં કોઈ ફેરફાર થતો નથી. ક્વેશ્ચનમાં જ તમને કહી દીધું છે. પણ આ વિકલ્પની અંદર આ બાબત બને તો શું ફેરફાર થાય તો કે સ્થિર ખર્ચ અને મિલકતમાં કેટલો તો કે સ્થિર ખર્ચમાં 60,000 અને મિલકતમાં 3,50,000નો ઘટાડો નોંધાય છે. પછી તમને બે પ્રશ્ન પૂછ્યા શું તો કે 18 લેખે ફેરબદલી કિંમત કરવી જોઈએ બરોબર અને લઘુત્તમ ફેરબદલી કિંમત નક્કી કરવાની છે. હવે આ પોઈન્ટ વાઇઝ છે વિકલ્પ વાઇઝ આપણે સમની શરૂઆત કરીએ. ખાસ જોજો. હવે મેં લખ્યું છે વિકલ્પ નંબર 1. વિકલ્પ નંબર 1માં લખેલું હતું 80,000 એકમો બહારનાને વેચવા અને વિભાગ બને 20,000 એકમો. કેટલી કિંમતે તો કે 20 લેખે. એટલે પહેલાં 3 કોલમ બનાવી લેવાના, 4 કોલમ. વિગત બહારનાને વેચાણ રકમ રૂપિયામાં, પછી વિભાગ બને ફેરબદલી રકમ રૂપિયામાં અને કુલ રકમ રૂપિયામાં. કુલ શું કામ બનાવવું પડે તો કે સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલો છે, અલગ અલગ આપેલો નથી માટે. વેચાણ 80,000 ગુણ્યા 20, 20,000 ગુણ્યા 20. જ્યાં આવતા હોય જે કોલમ સામે ત્યાં જ લખવાનું, બાકી ડેશ કરી દેવાનો. કુલમાં લખી નાખવાનું કુલ વેચાણ. પછી ચલિત ખર્ચા. ચલિત ખર્ચા 12 તમને આપેલા છે ક્વેશ્ચનમાં, 12 રૂપિયા એકમ દીઠ. તો 80,000 ગુણ્યા 12 અને 20,000 ગુણ્યા 12. એટલે પછી કુલ ચલિત ખર્ચ લખી નાખવાનો બરાબર. પછી વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરો એટલે તમને શું મળી જાય તો કે ફાળો મળી જાય. એમાંથી બી બાદ કરો, કુલ વેચાણમાંથી કુલ ચલિત ખર્ચ બાદ કરો એટલે તમને ફાળો મળી જશે. ફાળો ટોટલમાં બી લખી નાખવાનો. પછી સ્થિર ખર્ચા એ ડાયરેક્ટ કુલ રકમમાંથી જ બાદ કરવાના, કારણ કે તે કુલ આપેલા છે. એટલે 4 લાખ તમારો નફો આવી જાય. નફાકારકતાના પત્રક બનાવવાનું. પછી ROI રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાયેલી મૂડી પર વળતરનો દર. એનું સૂત્ર છે નફો ગુણ્યા રોકાણ અથવા મિલકતો ગુણ્યા 100. નફો આપણે આવ્યો છે 4 લાખ, મિલકતો આપણી પાસે ક્વેશ્ચનમાં લાસ્ટમાં આપેલી હતી 16 લાખ ગુણ્યા 100 એટલે 25% તમારો જવાબ આવશે. એ જ રીતે વિકલ્પ નંબર 2ની ગણતરી કરવાની થશે. જોઈએ હવે એની ગણતરી કેવી રીતના કરેલી તો કે આ જ રીતના. શું ફેરફાર તો કે કંઈ બહુ મોટો ખાસ ફેરફાર છે નહીં. ખાલી શું ફેરફાર છે તો કે જે બહારનાને 20 રૂપિયા લેખે વેચવાનું છે, બને કેટલી કિંમતે ફેરબદલી કરવાની તો કે 18 લેખે બરાબર. સેમ ફોર્મેટ. વિગત બહારના, વિભાગ બ અને કુલ રકમ રૂપિયા રકમ રૂપિયા રકમ. પછી વેચાણમાં બજારમાં છે બહારનાને 80,000 એકમો ગુણ્યા 20 અને 20,000 ગુણ્યા 18 વિભાગ બ માટે બરાબર. ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નહીં, જેમનું તેમ. ફાળો બી જે તે આવી જશે, ગોતી લેવાનો. ખાલી વિભાગ બ માં ફાળામાં ફેરફાર થશે કારણ કે એનો વેચાણમાં ફેરફાર થયો માટે 240 અને 960 એટલે 12 લાખ આવી જશે. પછી એ કુલ ટૂંકમાં એનો ચલિત ખર્ચ અને ફાળો તમને મળી જશે 1,20,000 બનો અને 6,40,000 બહારનાને. એટલે ટોટલ તમારો ફાળો થઈ જાય 7,60,000. એમાંથી સ્થિર ખર્ચા છે 4 લાખ બાદ કરી દેવાનો એટલે 3,60,000 જવાબ તમારો આવી જશે. પછી ROI રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણે ગોઈતું એવી રીતના 360 અને 16 લાખ મિલકતો ગુણ્યા 100 કરશો એટલે 22.5 તમારો જવાબ આવશે. હવે ત્રીજા વિકલ્પમાં શું હતું તો કે ત્રીજા વિકલ્પમાં હતું તો કે વિભાગ અ છે બને માલ સામાન આપે નહીં. તો એનો મતલબ શું થાય તો કે ખાલી બજારમાં જ વેચે. બજારમાં કેટલું વેચે તો કે જે આપેલું હતું તે જ ક્વેશ્ચનમાં બરાબર. તો કે બહારનાને 80,000 એકમો 20 લેખે ફેરબદલી કરવાની છે. તો કે વિગત રકમ રૂપિયા, આમાં તો એક જ ડિટેલ આવી તો એક જ બનાવો. વેચાણ 80,000 ગુણ્યા 20 એટલે 16 લાખ. ચલિત ખર્ચ 80,000 ગુણ્યા 12 એટલે 9,60,000. ફાળો છે 6,40,000 આવશે. સ્થિર ખર્ચમાં આમાં ફેરફાર થશે. શું કામે તો કે વિકલ્પ નંબર 3ની અંદર થોડો ઘણો ફેરફાર હતો. શું ફેરફાર હતો તો કે સ્થિર ખર્ચ અને મિલકતમાં ઘટાડો થાય. સ્થિર ખર્ચમાં કેટલો ઘટાડો થાય તો કે 60,000નો. સ્થિર 4 લાખના હતા, 60,000 ઘટે એટલે 3,40,000 આવી જશે. નફો છે તમારો કેટલો તો કે 3 લાખ રૂપિયા આવશે. ROI ગોતી લ્યો. ROI ગોતવા માટે શું નફો ભાંગા વેચાણ ગુણ્યા 100. નફો જેમનો તેમ રહી 3 લાખ. પણ રોકાણો 16 લાખના છે. રોકાણોમાં વિકલ્પમાં ઘટાડો થાય છે 3,50,000. તો ઘટાડો કરો, 16 લાખમાંથી 3,50,000 જાય એટલે તમારા 12,50,000 આવશે બરાબર. ROI ગોતી લ્યો એટલે 24% આવશે. પછી તમને બે પ્રશ્ન પૂછ્યા છે. શું પ્રશ્ન પૂછ્યા છે તો કે એક લઘુત્તમ કિંમત ગોતવાની છે અને 18 લેખે ફેરબદલી કરવી જોઈએ કે નહીં બરાબર. એ પ્રશ્ન પૂછ્યો છે તો કે વિભાગ બ ને 18 લેખે ફેરબદલી ન કરવી જોઈએ કારણ કે
અહીં આરઓઆઈના આધારે આપણે કહી શકીએ તો કે 18 લેખે ફેરબદલીના આધારે આરઓઆઈ કેટલો આવ્યો છે તો કે 18 લેખે વિકલ્પ નંબર બ માં આપણે ફેરબદલી કરીએ છીએ એમાં 22.5% આરઓઆઈ આવ્યો વિકલ્પ નંબર 2 ના જવાબમાં. પછી 20 લેખે ફેરબદલીના આધારે આપણે જવાબ આપવા જાય તો એમાં જવાબ કેટલો આવ્યો તો કે 25% આવ્યો. એટલે બેટર છે ઓપ્શન નંબર 1 માં જવાબ આપણો કેટલો આવ્યો તો 25%. બરાબર. 3નું આમાં જોવાનું નથી કારણ કે 3માં છે ખાલી બજારમાં જ વેચાણ થાય છે માટે, એટલે આપણે 18 લેખે ફેરબદલી ના કરવી જોઈએ. હિતાવ છે આપણે જવાબ આપી દેવાનો. પછી એક જવાબ આપવાનો છે. કેનો જવાબ આપવાનો છે તો કે લઘુત્તમ ફેરબદલી કિંમત. તો કે લઘુત્તમ ફેરબદલી કિંમત માટે શું કરવાનું તો કે લઘુત્તમ ફેરબદલી કિંમત માટે એક સૂત્ર છે, વળતરનો દર બરાબર કુલ વેચાણ માઇનસ કુલ પડતર ભાંગા કુલ મિલકતો. બરાબર. હવે વળતરનો દર, હવે તમને ક્વેશ્ચન થશે તો વળતરનો દર એટલે શું તો કે આપણે ઓલો આરઓઆઈ ગોઈતું ને એ જ, પણ અહીંયા મેં 0.24 કેમ લખ્યા, મીન્સ કે 24% કાં લખ્યા, ભાંગા 100 કરીને મેં લખ્યા છે, પણ 24 જ શું કામ, આપણે તો 3 આવ્યા છે વળતરનો દર. 24 આવ્યો, એક પહેલા ઓપ્શનમાં 25, બીજામાં 22.5 અને ત્રીજામાં 24, તો મેં ખાલી 24 કાં લખ્યા, તો એનું કારણ મેં અહીંયા એક્સપ્લેન કર્યું છે. ઓછા વેચાણ પર વધુ વળતરનો દર લેવાનો. ખાસ ધ્યાન, વિકલ્પ નંબર 1, 2 અને વિકલ્પ નંબર 3 એમાં વેચાણ જોવાનું. પહેલા વેચાણ વિકલ્પ નંબર 1માં હતું 80,000 + 20 એટલે કુલ વેચાણ છે 1 લાખનું. બીજા વિકલ્પમાં બી તેટલું જ છે અને ત્રીજા વિકલ્પમાં માત્ર ને માત્ર 80,000. એટલે ઓછું વેચાણ છે સૌથી એ 80,000 છે. 80,000 24% વળતર મળે છે અને 1 લાખ વેચાણ છે એના ઉપર 2 વળતરના દર છે, તો એક 25% અને બીજો છે 22.5%. પણ આપણે એક સેન્ટેન્સ લખ્યું છે, ઓછા વેચાણ પર વધુ વળતરનો દર એ વિકલ્પ નંબર 3માં આપણે રિસીવ થાય છે 24%. એટલે મેં અહીંયા 24% 0.24 લખ્યા છે ભાંગા 100 કરીને ટકાની સાઇન કાઢવા માટે. પછી કુલ વેચાણ. કુલ વેચાણ એટલે શું તો કે આપણે શું ગોતવાનું છે તો કે લઘુત્તમ ફેરબદલી કિંમત. ફેરબદલી કિંમત એટલે ક્યારે નક્કી કરવાની હોય તો કે આંતર વિભાગીય વ્યવહાર થતા હોય, જેમ કે ડિપાર્ટમેન્ટ અ છે એ બને કઈ કિંમતે માલ સામાન આપે, બરાબર, એ કિંમતને આપણે શું કહેવાય તો કે ફેરબદલી કિંમત કહેવાય. તો વિભાગ અ છે બને કુલ 20,000 એકમનો માલ સામાન આપે છે. હવે કેટલી કિંમત છે એ જ આપણે નક્કી કરવાની છે, તો મેં x ન્યા ધારી લીધા, તો 20,000 × x એટલે એ કુલ વેચાણ. કુલ વેચાણ કીધું છે. કુલ વેચાણ એટલે બંને લઈ લેવાનું, માર્કેટનું તથા વિભાગ બીનું બનું. બરાબર. હવે માર્કેટમાં આપણને ખબર છે 80,000 20% લેખે વેચાતા હતા, તો 8 દુ ને 16 એટલે 16 લાખ મેં લખી નાખ્યા, પછી મોટો કાઉન્સ કરી દીધો. બરાબર. એટલે કુલ વેચાણ થઈ ગયું, માઇનસની સાઇન કરી સૂત્ર મુજબ. પછી કુલ પડતર. કુલ પડતર આપણે ક્યાંથી મળશે તો કે વિકલ્પ નંબર 1ને તમારે પકડવાનો. વિકલ્પ નંબર 1માં આપણે કુલ પડતર તમારે ચલિત અને સ્થિરનો સરવાળો કરશો એટલે 16 લાખ તમને મળી જશે. અને કુલ મિલકતો ફેરફાર વગરની ઓરિજિનલ મિલકત આપણી 16 લાખની હતી 1 લાખની, એટલે 16 લાખ × 24, બરાબર, એટલે તમને 3,84,000 મળી જશે. પછી ઓલું ઉપરનું જે પદ છે એ તેમને રાખવાનું, બરાબર. એક સાઈડ 1,60,000, 16 લાખમાં એક સાઈડ પ્લસની સાઇન છે અને એક સાઈડ છે માઇનસની સાઇન, બરાબર. એ બંને ઉડી જશે એટલે મીન્સ કે એ 0 થઈ જશે, બરાબર. અને વાહે વધશે શું તો કે 20,000 × x, બરાબર. અને 3,84,000 જવાબ આવ્યો. x = 3,84,000 ભાંગા 20,000, એટલે તમારું જે લઘુત્તમ ફેરબદલી કિંમત છે 19.20 એ તમારો જવાબ ગણાશે. થેન્ક યુ.